ને જો હું તમને વાત કરું, ત્યાંના ગામના સરપંચે અમને એવું કીધું છે કે અમે પાણી પુરવઠા વિભાગને કમસે કમ 40 થી 42 વાર અરજીઓ આપી છે, પણ કોઈ દિવસ કોઈ ધ્યાન દીધું નથી. બરાબર, એના માટેની તમને છે ને પેલા ગ્રામ પંચાયતની જેટલી અરજીઓ અમને મળી છે ને એટલી અમે તમને આપીએ છીએ. પણ આવું વારે વારે થાય તો શું કરવું છે? આવું વારે વારે થાય ટાઈમ એ ફિક્સ નથી આવતો કે ક્યારે પાણી આવે. ક્યારેક 8 દિવસે આવે તો અચાનક પાણી આવે. કોઈ બેનો 12 ગામ ગયા હોય, કોઈ બીજા ત્રીજા કામમાં વ્યસ્ત હોય, કોઈ વાડીએ હોય, પછી પાણી ન ભરી શકે તો શું થાય? તો એને કેટલા દિવસ પાણીની રાહ જોવી પડે? જે હોય એ બધી જવાબદારી કોની છે? તમારી છે ને. અહીંયા અમારો પ્રશ્ન તો એટલો છે કે આ બાયુને 8 દિવસે પાણી મળે છે. ઈ મારી વાત સાંભળો, ઈ ત્યાં 24 કલાક રહેતો હોય કે ન રહેતો હોય, આગળ કે પાણી કોઈ ખોલતા હોય કે ન ખોલતા હોય, ત્યાં કોઈ સમારકામનું કામ ચાલતું હોય કે ન ચાલતું, એ બધી જવાબદારી છે તમારી. કરશું પાણીમાં હું સમસ્યા છે, તમે એક વખત ગામમાં તમારી રીતે આટો મારો અને અમને આ બધા આના ફોટા પાડી લો. આ બધી મહિલાઓને ન પૂછતા, આના સિવાયની મહિલાઓને પૂછીને આવો કે ગામમાં શું પ્રોબ્લેમ છે, એટલે તમને હકીકત ખબર પડે. બરાબર, આપણો પ્રશ્ન સોલ્વ ન થાય તો મેં કીધું એ પ્રમાણે અમે 10 દિવસ પછી અહીંયા રામધૂન બોલાવશું, 1 દિવસનો પ્રતિક ઉપવાસ. એના પછી અમે જો એના પછી સમાધાન નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે અહીંયા બેસશું તમારી પાસે પાણી લેવા. બસ બીજું કઈ. આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીસા પટેલ તાલુકા પંચાયતની ઓફિસ પહોંચ્યા, પણ કેટલીક મહિલાઓને લઈને. હાથમાં તેમના બેડું હતું, બેડા હતા કહીએ, એકથી વધારે મહિલાઓ હતી, એટલે તકલીફ પાણીને લઈને હતી. એટલે કે રાજ્ય સરકાર ભલે કહેતી હોય કે દરેક ગામોમાં પાણી મળે છે, પહોંચાડ્યું છે, ટેન્કર રાજથી છુટકારો મળ્યો છે, પણ જિગીસા પટેલ જે રીતે પહોંચ્યા, અધિકારીઓને ખખડાવ્યા અને કંઈ પણ દીધું કે જો સમસ્યાનું સમાધાન, કારણ કે 40 વર્ષથી પીવાની પાણીની સમસ્યા છે, જો સમસ્યાનું સમાધાન ન થયું તો સ્વાભાવિક છે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થશે ને એના માટે અધિકારીઓ અને સ્થાનિક તંત્ર જવાબદાર રહેશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેની પટેલ. સ્વાગત છે આપનું મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ કઈ રીતે જિગીસા પટેલે સ્થાનિકો સાથે હલ્લા બોલ કર્યો, અધિકારીઓને ખખડાવ્યા અને પોતાની વાત મૂકી. વાછરા ગામની અંદર 40 વર્ષથી પાણીનો પ્રશ્ન છે. ગામની બધી બૈરાઓને 8 થી 10 દિવસે પાણી મળે છે અને ક્યારેક ક્યારેક તો 12 દિવસે પાણી આવે છે ને એવી જ રીતે. બરાબર, તો પાણીનું વિતરણ છે ને આપણું જે આપણે ખરેડા સમથી વાછરાની અંદર પાણી આવે છે, એ પાણીનું વિતરણ 12 ગામમાં થઈ અને સૌથી છેલ્લે વાછરામાં પહોંચે છે. અને ત્યાંના સરપંચે મને એવું કીધેલું છે કે અહીંયા અમારે છે ને 8 દિવસે પાણી આવે, 24 કલાક માટે પાણી આવે, એમાં 12 કલાક અમારે ઉપર ચડાવવામાં થાય, 12 કલાક અમે પાણીનું વિતરણ કરી શકીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક પાણીનો જથ્થો વાછરા સુધી પહોંચતો નથી. 24 કલાક નથી આવતું, હમણાં છેલ્લે 24, 25, 26 જ દીધેલું છે. ટોટલ 37 કલાક દીધેલું છે. 24, 25 ત્યાંના સરપંચ નું કહેવાનું અમારી આ પ્રમાણે છે. આ તો પછી દીધું, ત્યાર પછી ફોલ્ટ થયો તો અમારે ઉપરથી 80, 33, 34 એક સુરેન્દ્રનગર થી પાણી આવે અડાળા, અને અડાળા થી પાણી આવે અમારે કોઠારિયા, અને કોઠારિયાથી પાણી આવે નારાયણકા, પછી આ બાજુ વિતરણ થાય નારાયણકાથી. એટલે વચ્ચે એરવાલ મેઇન લાઈન નો તોડી નાખ્યો હતો. સુરેન્દ્રનગર થી જે અડાળા આવે ત્યાં ફોલ્ટ થયો હતો, એટલે આ વખતે અમને વારો મોડો મળ્યો છે. બાકી વારામાં આ રીતના સતત 2 દિવસ પાણી આપીએ. 40 વર્ષથી આ પ્રોબ્લેમ છે. એટલે વાત આવી છે કે વાત એક વખતના ફોલ્ટ ની વાત નથી. વિતરણ વ્યવસ્થામાં અંતરી કહી છે તો અમારે વાસ્મો વિભાગ અમારો આવે, એમને વાત કરી જોશો, અંદર ચકાસણી કરી પેલા આ પાણી વિતરણ કરે છે. કેટલા દિવસે આ વાછરામાં આપો છો? આ દાંતીએ જ આવે. આ મહિનામાં ખાલી 2 વાર 4 દિવસે આવી. હાલમાં 2 વખત ફોલ્ટ થયેલો છે, 13 તારીખ પહેલા અને અત્યારે 28 તારીખ પછી, એટલે મોટું થયું છે એ હું માનું. આ પ્રશ્ન કેટલા ટાઈમ થી છે? ઉનાળામાં તો આ જ પ્રશ્ન થાય. નામ કેટલા વર્ષોથી છે? અરે અમે પેદા થયો તેમાં. અને એમાં તમને છે ને, જો હું તમને વાત કરું,
ત્યાંના ગામના સરપંચે અમને એવું કીધું છે કે અમે પાણી પુરવઠા વિભાગને કમસે કમ 40 થી 42 વાર અરજીઓ આપી છે, પણ કોઈ દિવસ કોઈ ધ્યાન દીધું નથી. ના રૂબરૂ બરાબર. એમની પાસે મળેલો હોય. એના માટેની તમને છે ને પેલા ગ્રામ પંચાયતની જેટલી અરજીઓ અમને મળી છે ને એટલી અમે તમને આપીએ છીએ. 11-24 અને સીધી 4-26. અમને એ લોકો જે ગ્રામ પંચાયત માંથી આપી એ અરજી અમે તમને સુપરત કરીએ છીએ. 2024 માં બોર બી કરાવી દીધેલો છે. પછી મશીનરી ચાલુ વર્ષ અથવા તો ગયા વર્ષમાં એને મશીનરી માંગી. પણ હું તમને હું જો આટલું બધું કર્યા પછી એ જો ગામને પાણી ન મળતું હોય મારી વાત સાંભળો. બહાર તમારી દાર કરેલો છે. આટલી બધી વાર આટલું બધું કર્યા પછી જો ગામને પાણી ન મળતું હોય ને તો સાહેબ હું તમને મારી સમજ પ્રમાણે હું તમારી ઓફિસ એકવાર આવી હતી, તમારા મેપ ને બધું જોઈને આવી હતી, તો મારી સમજ પ્રમાણે છે ને આપણા પર 3 ઓપ્શન છે. એક તો આપણે ઓલો મોવિયા જે આપણો સંપ છે મેન સંપ ત્યાંથી ઘોઘા વાછરાને ડાયરેક્ટ લાઈન મળે એવી વ્યવસ્થા તમે ઉભી કરી દો. ત્યાંથી ડાયરેક્ટ નો થાય કારણ કે ઘોઘા ત્યાંથી એડવર્ક્સ છેલ્લું છે. પ્રશ્ન એ જ રહે ઘોઘાવતી થી પાછું કરવું પછી છેવાડાના એડવર્ક્સ તો ખરેડા સંપથી ડાયરેક્ટ વાછરાને પાણી મળે એવી લાઈન ઉભી કરી દો. ખરેડાથી તો ડાયરેક્ટ પણ ત્યાંથી 12 ગામને આપે છે. 12 ગામને જે પાણી મળે છે ને એમાં 12મું છેલ્લું ગામ છે વાછરા, એટલે વાછરાને પાણી એવી રીતે મળતું નથી. તો ખરેડા સંપથી ડાયરેક્ટ લાઈન હું કહું છું તમને બધી વિતરણ થતા નહીં. અહીં નારણકાથી તમે કયો તમે વધારે તમને સમજ હોય તમે ઇજનેર છો. અને કા પછી જો એવું ન થાય ને તો વેરી ડેમ માંથી ડાયરેક્ટ વાછરાને પાણી મળે ને એવી વ્યવસ્થા ઉભી કરી દો. વેરી ડેમમાં તો રિઝર્વેશન ને બધું જોવું પડે તો એટલે એનું કાંઈક તો સોલ્યુશન કાઢવું પડશે ને. અમારી પાસે હું તમારું જોઈને ગઈ ત્યાં અહીંથી મેપિંગ ને બધું રેગ્યુલર વારો આવતો હોય ને તો તકલીફ નથી રહેતી, પણ વારો કપાય છે ને ત્યાં તકલીફ છે. અને એમને વાલ બાકી હોય ને એમ કે વધારે આપો તો અમે આપી દઈએ છીએ. એમ નથી કેતા કે ભાઈ કાપી જ નાખવાનું ફરજિયાત. એ તો આપી દઈએ. વાલ બાકી હોય ને કે તે આપી દઈએ છીએ વધારે. આ પણ તો બી 8-8 દિવસે પાણી મળે એટલે તમને ખબર હોય ને કે મારી વાત સાંભળો. અમારું આવે ત્યારે એવું હોય ને કે ભાઈ અમારો વાલ પૂરો થઈ જાય ને ત્યાં લગી આપવું એમ, ત્યારે વચ્ચેથી નો કાપી નાખો એટલે એકબીજાને અંદર પ્રશ્ન નો છે. તો એવું ત્યારે એવું આવે તો અમે ના નથી પાડતા એમને વાલ બીજું તમને કહો પાણી એવી રીતે આપવામાં આવે છે ને કે રાત્રે ઘણીવાર બાયુને ડેલા ખખડે ખલાવે એકાબીજાને ઉઠાડવા પડે કે ભાઈ પાણી ભરી લ્યો નકર પાણીથી વંચિત રહી જાય. રાતે 3-3 વાગે ઘણીવાર ઉપરથી પ્રોબ્લેમ હોય પછી શરૂ થયું હોય તો રાત્રે વિતરણ કરતા. આવું વારે વારે થાય તો શું કરવું છે? આવું વારે વારે થાય ટાઈમ ફિક્સ નથી આવતો કે ક્યારે પાણી આવે. ક્યારેક 8 દિવસે આવે તો અચાનક આપણે એમને અનિયમિતપણે પાણી આવતું હોય સાંભળો અનિયમિતપણે પાણી આવતું હોય સાંભળો અનિયમિતપણે પાણી આવતું હોય બરાબર. અચાનક પાણી આવે કોઈ બેનો 12 ગામ ગયા હોય, કોઈ બીજા ત્રીજા કામમાં વ્યસ્ત હોય, કોઈ વાડીએ હોય, પછી પાણી ન ભરી શકે તો શું થાય? તો એને કેટલા દિવસ પાણીની રાહ જોવી પડે? નહીં વાલમેન આ છે ઉપરથી ફોલ્ટ હોય તો 8 દિવસ થયા છે, બાકી સતત 8 દિવસ થયા હોય એવી રીતના તમારી અંદરની વિતરણ વ્યવસ્થામાં તમારે ફેર પડતો હોય છે. કેટલા વર્ષ કેટલા એક મિનિટ તમને 40 વર્ષથી કેટલા દિવસ પાણી મળે છે સાહેબ ને કયો? 15 દિવસે કેટલા વાલ છે તમારે? 37 વાલ છે એટલે વારાફરતી એમાં દેતા હોય એ રીતના એમને ફેર પડતો હોય. પણ સાહેબ ગમે એ હોય મારું કહેવાનું એમ કે 8 દિવસે પાણી આવે તો આ બધી મહિલાઓને શું કરવા? 8 દિવસે દર વખતે નથી થતું. ટાંકામાં ક્યારે આવે છે હું ટાંકાનું કહું છું, હું એમને ઘરે નું નથી કહેતો. પણ ટાંકાની વાત હોય ટાંકામાં પાણી આવી જતું હોય અને ઘરે પાણી ન પહોંચતું હોય તો ટાંકામાં પાણી ન હોય ત્યારે ન પહોંચતું હોય ને આ ભાઈને તેમ ન હોય ને કે હું પાણી ન દઉં. સતત 37 કલાક આપ્યું હોય તો એ પાણી ક્યાં જાય? પાણી ટાંકામાં હોય છે આપણે હોય ત્યારે તમે આપો. તમારું ખરેડા એડવર્ક છે 144 એટલે નીચું કહેવાય લેવલ. હું કઉ છું 144 એટલે લેવલ નીચું કહેવાય. અને પેલું છે 168 લેવલ. 144 લેવલ અને 168 લેવલ. એની વાલ ખોલી નાખે ને માણેકવાડા અને તમારું ચાલુ હોય રાજગઢની વાત છે. રાજગઢની વાત છે તો અમારો ખુલ્લું હોય તો રાજગઢની વાત છે, માણેકવાડાની વાત નથી. રાજગઢમાં એવો પ્રશ્ન એકાદી વાર બન્યો હોય છે. રાજગઢ ખુલ્લું જ હોય છે એમ કે છે ભાઈ.
રાજગઢ વાલ ખુલ્લો જ હોય છે એમ કે એનો વાલ 24 કલાક ખુલ્લો જ હોય. એક માળે કોળા જાય ને તો વાલ ફરિયાદ જ કોઈ માણસ પાસે નથી. પણ અત્યાર સુધી કોઈ હિંમત જ નહોતું કરતું. હિંમત હવે આવી છે બધાય. હિંમત ને એવો સવાલ જ નથી મેડમ. મારી પાસે ફરિયાદ આવી હોય એનું રૂબરૂ ગયેલો છું. પણ તમારી પાસે ફરિયાદ આવે એટલે આટલું હિંમત તો જોઈએ ને, કોઈની હિંમત જ નથી થતી એટલા સુધી ફરિયાદ પહેલી વાર કહે કે ભાઈ 24 કલાક રાત પણ એમ નહીં હું તમને એક વસ્તુ કહું, જે હોય એ બધી જવાબદારી કોની છે? તમારી છે ને. અહીંયા અમારો પ્રશ્ન તો એટલો છે કે આ બાયુ ને 8 દિવસે પાણી મળે છે. નથી રહેતો. હા ઈ મારી વાત સાંભળો, ઈ ત્યાં 24 કલાક રહેતો હોય કે ન રહેતો હોય, આગળ કે પાણી કોઈ ખોલતા હોય કે ન ખોલતા હોય, ત્યાં કોઈ સમારકામ નું કામ ચાલતું હોય કે ન ચાલતું હોય, ઈ બધી જવાબદારી છે તમારી. અહીંયા તો બાયુ ને 40 વર્ષથી આજ રીતે પાણીનો પ્રશ્ન છે અને 8 દિવસે પાણી મળે, અમારે એનું સોલ્યુશન જોઈએ. બરાબર. મહેમાનો દીકરીઓ નથી દેતા. પાણી નથી દીધેલું ને તમને દીધેલું છે ને તમે સહયોગ કરેલી પછી નો કહેતા. મહેમાન નથી મારા છે ને રોકાવા ન આવે ગામમાં. આને કેવા પ્રમાણે દીકરીઓ નથી દેતા કે વાછરા ગામમાં પાણી નથી આપણી દીકરી દુખી થાય એટલે દીકરી દેવાનું બંધ કરી દીધું. હવે મને છે ને સાંભળો, હવે હું તમને છેલ્લું કહું. આજે તારીખ 2 થઈ છે, 12 તારીખ સુધીમાં અમને તમારી લેખિતમાં બાહેધરી જોઈએ છે કે વાછરા ગામના લોકોને પાણીનો જે પ્રશ્ન છે એ કઈ રીતે સોલ્વ થશે અને કેટલા ટાઈમમાં સોલ્વ થશે એવી તમે અમને 10 દિવસમાં લેખિતમાં બાહેધરી આપજો. નહીતર અમે બેડો લઈને અહીંયા હે ને રામધૂન બોલાવવાના છીએ, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાના છે. પાણી લેવા અમે અહીંયા આવશું ને બધા એમ કેજો. અમારે ખાલી એટલું જોઈએ, વાછરા ગામમાં તમે ગમે એ રીતે તમારી ફરજમાં જે આવતું હોય એ પ્રમાણે, જે ઉપર પ્રોબ્લેમ હોય એ પ્રમાણે તમે અમને પાણીની વ્યવસ્થા કરી દો. બરાબર. 40 વર્ષથી જે પ્રોબ્લેમ છે એ તમારા હાથે સોલ્વ થાય એવું અમે ઈચ્છીએ છીએ. અને આની અમે તમે જેટલી અરજીઓ આપી છે એની અમને ઓછી કોપી એક આપી નથી આવતું મારી મને કાંઈ વાંધો આપી દો. છે કોપી છે. હવે ફોટા પાડવા માટે તમને ઓરિજિનલ આપું, લાવો. આ ગ્રામ પંચાયત ની એ લઈ લેજો. ગ્રામ પંચાયત ની આમાં 3 કોપી છે. તમે સાહેબ અત્યાર સુધી જેની ભેગા જાતા હતા ને એ લોકો સાચી માહિતી તમારા સુધી પહોંચાડતા નહોતા એવું મને લાગ્યું અત્યારે. મેડમ કોની ભેગા જાતા હતા કે એવું કઈ હોય હું તમને તમે એમ કહો છો કે ગામમાં આટો મારી આવ્યો એની પ્રત્યે નથી રાખતા એટલે તમે હું તમને એમ કહું છું, તમને તમારો વાક નથી કાઢતી. હું એમ કહું છું તમે જેની ભેગા આવતા હતા ને એ લોકો તમને સાચી માહિતી નહોતા પહોંચાડતા. સાચી માહિતી અમે તમને પહોંચાડીએ છીએ. બરાબર. અને એવું હોય તો એક વખત આ બધી હું નથી આવતી, આ બધી બહેનો ભેગા જાઓ ગામમાં આટો મારી આવો અને તમને આગતા સ્વાગતા કરશું. પાણીમાં હું સમસ્યા છે તમે એક વખત ગામમાં તમારી રીતે આટો મારો અને અમને આ બધા આના ફોટા પાડી લો. આ બધી મહિલાઓને ન પૂછતા, આના સિવાયની મહિલાઓને પૂછીને આવો કે ગામમાં શું પ્રોબ્લેમ છે એટલે તમને હકીકત ખબર પડે. બરાબર. 1 ટાકાના 800 રૂપિયા લે. મહિનાના 100 રૂપિયા તો વેરાના પાણી આવે એના ભરી 8 દિવસે પાણી આવે. વેરો ભરતા પાણી નથી મળતું તો પછી આઘરું. રૂપિયો ગ્રામ પંચાયત નથી ગ્રામ પંચાયત તો નથી ભરતી વેરો. આ પાણી જે એને આ લોકો તો વેરો ભરે એનું મહિલાઓ તો આ બધા તમારો અંદરનો પ્રશ્ન છે. ગ્રામ પંચાયત તમને વેરો નથી દેતી તો તમે એને નોટિસ આપો. નોટિસ એટલે અમે મોકલતા હોય બધાને એક પર્ટિક્યુલર એક ગામને આપી એવી નો કેટલો વેરો બાકી છે ગ્રામ પંચાયતનો? પાણીનો કેટલો વેરો બાકી છે ગ્રામ પંચાયત? બધાયનો હશે એમ. એક ગ્રામ પંચાયતમાં બધાયનો છે પણ આવશ્યક સેવા હોય એટલે આપણે કોઈને એ રીતના ફરજિયાત ઉઘરાણી નથી કરતા.
એટલે તમારી પાસેથી વેરો ઉઘરાવી લીધો છે? ડબલ નળી બાકી નળ ઓલા તાર હોય ને એની નળી ખાલી હોય ને એના પૈસા દેખાય પોલીસ ખાલી નળી ને ધોઈના મેં હવે એ તમારી ફરજમાં આવે ત્યાંથી ઉઘરાણી કરવી. તાલુકા પંચાયતની એકલ ગ્રામ પંચાયત આવે. ભલે પણ તો ઉઘરાણી કરવાની જવાબદારી એ તમારી. આ નોટિસ તો આપો અમને, નોટિસ ની કોપી અમને આપો, અમે અહીંયા રજૂઆત કરી. હાલો પર્ટિક્યુલર એક ગામને આપવું તો એ બરાબર ન કહેવાય. મારે 100 ગામ. પણ તમે અમને ખબર, તાલુકા પંચાયતના સદસ્યોને ખબર જ ન હોય કેટલો વેરો બાકી છે. હું તમને બિલ આવતું હોય, બિલ અમે મોકલતા હોય ગ્રામ હા તો એની એક કોપી અમને આપો એટલે અમને ખબર પડે એની પાસેથી કેટલો વેરો બાકી છે. અમે એને કહીએ. મહિના આવશે ત્યારે ત્યાં મોકલી દેજો. તમને નકલ આપો. નરેશભાઈ, આ જવાબદારી તમારી. ત્યાંથી કેટલો વેરો બાકી છે, હું છે હું નહીં, ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી અને આ બધા વેરો ભરે છે ત્યાંથી વેરો ભરાવાની જવાબદારી તમારી. બરાબર? જો વેરાના હિસાબે અટકતું હોય તો પછી અમે એમાં તમને હેલ્પ કરવા તૈયાર છીએ. અટકે એવું નથી કેતો હું. ના હું વાત કરું છું. આ તો તમે એ અટકશે નહીં એવું. વેરાને કારણે પાણી નો દેવું કે એવું ક્યાંય નહીં આવે એકેય ગામમાં. ના પણ ઈ એની જવાબદારી છે, ઈ એને પૂરી કરવા માટે ભાઈ આ આવશ્યક સેવા છે, કોઈ દિવસ અને તમે કહેજો, તમે કહેજો કે સાહેબ આ કહેતા હતા બિલ ભરે પૂરા કરો. આ ગામમાંથી બધા તમને ખબર છે ને, ગામમાંથી બધા વેરો ભરી દે છે. એક વાર તો નોટિસ આપી હે એક વાર તો આવી તો જનરલ બધે એમ કઈ પર્ટિક્યુલર તમારા ગામને નો આપી હોય કે ભાઈ આ ગામ એવું નથી કેતો, એકવાર આવી હતી એમની મને ખબર. અને હવે સાહેબ બાબા અમે બાંયધરી લેવા ક્યારે આવીએ? હું સામેથી 10 દિવસની અંદર તમને લેખિતમાં? વાત કરીને આપું. ફોટો પાડો આવે તો હાલો હાલો હવે આપણે 10 દિવસ પછી બાંયધરી લેવાની છે લેખિતમાં. બરાબર? ત્યાં સુધી સાહેબ મેં કીધું એ પ્રમાણે 2 વર્ષ સુધી પાણીની આપણા રાહ જોવાની હોય તો ટેમ્પરરી સર્વિસ કઈક તમારે દેવી પડશે. બરાબર? અને પાણી કઈ રીતના આવે એ જોઈ. હા બસ એટલું કરી દેવું પડશે. બરાબર ને? સંતોષ છે બધાને? એ તો થાય બેન, કરવું પડે. આપણો પ્રશ્ન સોલ્વ ન થાય તો મેં કીધું એ પ્રમાણે અમે 10 દિવસ પછી અહીંયા રામધૂન બોલાવશું. 1 દિવસનો પ્રતિક ઉપવાસ. એના પછી અમે જો એના પછી સમાધાન નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે અહીંયા બેસશું તમારી પાસે પાણી લેવા. બસ બીજું કઈ નથી. બરાબર? અને ત્યાં તમારે આગળ ઉપર કે રજૂઆત કરવામાં અમારી જરૂર હોય તો અમે તમારી હારે છીએ. એ અમારે છો ને ગાંધીનગર જવું પડશે તો જાઓ ને બધાય. ગામની બધી મહિલાઓ ગાંધીનગર જવાનું થાય, બસ ભરવાની ત્યાંથી જાઓ ને બધાય. પાણી આવે ગમે હાલો સાહેબ. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, વાછા દાદાની, વાછા દાદાની. હાલો જે રીતે જિગીસા પટેલ પહોંચ્યા અને પીવાના પાણીની વાતની રજૂઆત કરી, અધિકારીઓ સ્વીકાર્યું પણ કે મુશ્કેલી છે, પણ તંત્ર ગાંધીનગર જે છે, ગાંધીનગરમાં બેઠેલા રાજાઓ મંત્રીઓ નથી માની રહ્યા કે પાણીની મુશ્કેલી છે, સબ સલામત છે, વાત કરી રહ્યા છે. ત્યારે આપ અંગે શું માનો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in. ત્યાં પણ જેને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.